આ આપણી દીકરી જિજ્ઞાની તો મતી મરી ગઈ છે. લગ્ન થયા ને માંડ અઠવાડિયું ત્યાં રોકાણી એના સાસરીમાં, અને આ મહિનાથી બાપના ઘરે બેઠી છે. હવે અહીંયા 4 માણસ આઈને જવાબ આપવો પડે. ત્યાં એની સાસુએ બધા મહેમાન આવતા હોય, પગે પગનું કરવાનું હોય, કોક જમવાનું કહેવા આવતા હોય, તો શું જવાબ આપે બિચારા? એ તો છે જ ને. હવે એને કહીશ તો જિજ્ઞાન કે મારે બસ જવું જ નથી, અહીંયા જ રહેવું છે. હવે હઠ લઈને બેઠી છે, શું કરું ને હવે ખબર નથી પડતી. હે ભગવાન. અરે જવાય. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. બેહો. બાપુજી, હું જિજ્ઞાને તેડવા આવ્યો છું. સારું કર્યું તમે તેડવા આવ્યા. પણ ક્યાં છે? જિજ્ઞાન અંદર રૂમમાં જઈશ. બાપુજી, તમે એને કંઈક સમજાવતા હોય તો. હજી લગ્નને જાજો વખત નથી થયો અને એ 1 મહિનેથી અહીંયા રહે છે. હા, ઘેરે મારા બાની તબિયત સારી નથી, એનાથી કંઈ કામ થતું નથી, અને હા કોઈ વાતે માનતી નથી. જો કુમાર, હું બધું સમજુ છું અને મને બધી ખબર પડે છે કે આમાં વાંક છે ને મારી દીકરીનો જ છે. પણ એ હું કારણ લઈને આવી છે ને, એ કંઈ મગનું મરી પાડતી નથી. બસ એમ કહે કે મારે હમણાં ત્યાં નથી જવું. એટલે અમે સમજાવવાની કોશિશ કરવી છે એવી, પણ એ કોઈ વાતે માનતી નથી. હું એ જ કહું છું, કાંઈક સોખોટ કરે તો ખબર પડે. મને કે મારે રોકાવું પડે એમ છે, મારે રોકાવું પડે એમ છે. મેં કીધું હવે તારા લગ્ન થઈ ગયા છે, તો એ તારું ત્યાં રોકાણી હતી. હવે તારા હારાના ઘરનું ધ્યાન રાખવાનું હોય ને. અને હાસું કહું ને તો મારી બાને છે ને એક તો ગોઠણનો દુખાવો થઈ ગયો છે, એનાથી હરખું હલાતું નથી. બા પણ બેટા અમે એને એ જ સમજાવી છીએ, પણ એ સમજતી જ નથી ને. એકની બે જ નથી થતી. એ નાશ પાડે છે કે મારે છે ને હમણાં ત્યાં જવું નથી. મેં બહુ સમજાવી. હવે એ મનમાં કયું દુઃખ લઈને કે કઈ જીદ લઈને બેઠી છે ને, એ કંઈ અમને નથી કરવા દેતી. બોલ. પણ આમ થોડું હાલે, કાંઈક માંડીને વાત તો કરવી પડે ને. હા, આવી રીતે હાલે તો મારે ગામમાં લોકોને શું જવાબ દેવો? બધા એ જ કહે છે કે હમણાં તારા લગ્ન થયા ને તારી બાઈ કેમ અહીંયા નથી, વહી ગઈ છે. એટલે મારે તો ખોટું જ બોલવું પડે ને. મેં કીધું ભાઈ હજી નવા લગ્ન થશે ને, એટલે થોડાક દિન બાપાને ને રોકાય ને પછી તેડવા જવાનું છે ગણેશ હોય ઉપર. હવે મારે ખોટું કહેવું પડે બધાને. હા, પણ આમાં તો ગામ એટલા મોઢા, અને ગામના મોઢે થોડા ગવણા બંધા જવાય છે. એ જ વાત એટલે આ તો શું છે, હવે આપણી વાત આપણે મનમાં જાણતા હોય, પણ હવે આ છોકરીને શું થઈ ગયું છે ને, મગજમાં ક્યાંય એની વાત અટકી છે, ફટકી ગયું છે મગજ એનું. અમે છે ને કેટલી વખત દેખા હોતા ને એને, પણ હવે અમને નથી કહેતી, અટાણે તો કાંઈ કહેતી નથી. બસ મારે નથી જવાનું થતું એ ઘેરે. મારે હું કઈ વાતનું એને ઓછું આવી ગયું કંઈ ખબર પડતી નથી. લે, મારો તો એવો વિચાર હતો કે હમણાં અમારે મઢે પગે લાગવા જવાનું છે. મેં તો પગે લાગીને આવીને પછી મકાનનું કામ ચાલુ કરવું હતું. મેં કીધું આ નળિયા બળિયા નવા નખાઈ દઉં ને તો આશરો સારો થઈ જાય. કેદુની ફેર નહોતી, પણ આ વરથી ભગવાન દયાથી વર સારું થયું છે. મેં કીધું હારો બધું થઈ જાય એકને. અને આમથી તે જિજ્ઞા તમારા હારા ઘેરેથી અહીંયા આવી છે, તો એને એવું ન લાગે કે આવા ઘરમાં કેમ રહેવું. પણ આ જોને કોઈ વાતે સમજતી જ નથી. 1 મહિનાથી અહીંયા આવી છે, અને જ્યારે કહું ત્યારે કાંઈકનું કાંઈક ડીંડવાનું કરીને ઊભી જ હોય. કોઈ વાતનો ફોડ પાડતી નથી. અને હું જાણું છું કે હું કરવું એનું કંઈ સમજાતું નથી. જમાઈ અમને પણ એ ચિંતા થાય છે કે હવે આનું શું કરું, કે ફોડ પાડે ને તો એનો નિકાલ આવે. પણ હું તમને શું કહું, તમે ભાઈને કહેતા હોય તો એ એને કંઈક કહે, એની વાત માને તો કદાચ. અરે એની વાત એ નથી માનતી. એને ના પાડે છે, એમ કે હું તને ભારે પડું છું, એમ જ કહે છે. બાંધવા મળે સામી. હવે આવું તો પહેલાં એ કરતી નહીં કોઈ દી. લગ્ન પહેલાં તો એનું મગજ છે ને હાવ સારું હતું ને, આવું કાંઈ કોઈ દી જીદે નથી કરી. પણ આ લગ્ન પછી કોણ જે આવડી મોટી જીદ કરશે એનો તમને સપને ખ્યાલ નહોતો બેટા. મને તો ખબર નહોતી. જ્યારે જોવા આવ્યા ને લગ્ન થાય ત્યાં સુધીમાં તો મારી હારે સારી રીતે રહી, મારું ધ્યાને બહુ રાખતી, મારી બધી વાત માનતી. પણ હવે એને હું ફટકું ને એ જ કાંઈ ખબર પડતી નથી. હા, હું અમારા બેના લગ્ન હારવાર થયા, હા એના ભાભી આવ્યા ને પછી એનો મગજ ફરી ગયો. કાંઈ મને સમજાતું નથી કે એના મગજમાં શું હાલે છે. આ તમારા પરિવારમાંથી તો કોકે એને કંઈ કીધું નથી ને? નાના બાપા, મારા બા છે ને કોઈ દી ઊંચા અવાજે વાત ન કરે. એનો સ્વભાવ બહુ સારો છે. અરે ગામમાં તે જ્યારે હોય ને ત્યારે મારા બાને પહેલાં લઈ જાય. સારો પ્રસંગ હોય, નરહો પ્રસંગ હોય, મારા બાનું વેણે કોઈ નથી ચાલતું. મારા બાનો સ્વભાવ એટલો મીઠો છે. ના ના, બધું સારું જ છે ભાઈ. પણ હવે જિજ્ઞા ક્યાં છે? હું એને એકવાર વાત કરી લઉં.
જીજ્ઞાસ છે ને અંદર છે. અંદર છે એવું તમે હોય ને તો તમે મળીને વાત કરજો. અને અમે સમજાવશું, કોશિશ કરશું કે તારું ઘર હાચું બેસી જા, એમાં વાત ટકી જાય. અને આ બધી ઘરની વાત છે ને બંધ મુઠ્ઠી રાખવાની હોય આપણે. સારું, તો હું એને મળી લઉં. હા બેટા, મળી દેજા. આ જમાઈ કેટલા સારા છે. વગર વાકે દુઃખી કરે છે આપણી દીકરીને. લે તમે આવી ગયા? હા, હું તને તેડવા આવ્યો છું. હાલ તું તૈયાર થઈ જા. પણ હજી તો હું હમણાં જ આવી, હજી તો 8 દિવસ જ થયા. તમે મને તેડવા આવી ગયા વાહે વાહે. અરે 8 દિવસ નથી થયા, 15 દિવસ થવા આવ્યા છે. પણ તમને હું વાંધો, હું અહીં રોકાણીશ તો? ઘેરે બાની તબિયત બરાબર નથી, એનાથી કામ ન થાય. મેં તને કેટલી વાર કીધું કે તારે છે ને બહુ ઝાઝું નહીં રોકાવાનું. આપણે ઘેરે કોઈ કામ કરે એવું બીજું છે તે તું અહીંયા વારા ઘડીએ વી આવીશો. જો મારે છે ને અહીં રોકાવું પડે એમ હોય ને તો જ હું રોકાણે હોય મારા બાપાને ઘેરે. બાકી મને કંઈ શોખ નથી મારા માવતરે રોકાવાનો. અરે પણ હવે તારે અહીંયા શું કામ હોય? હે, હવે આપણે આપણું ઘર સંભાળવાનું કે તારા બાપાનું ઘર સંભાળવાનું? મારા બાપાનું ઘર લૂંટાતું હોય ને વિખાતું હોય ને તો દીકરીની જ જવાબદારી આવે છે બાપનું ઘર સંભાળવાની. અરે પણ ઘર લૂંટાય, કોણ ઘરને લૂંટી જવાનું છે અહીંયા? હે, તારા બાપાના ઘરેથી કોણ કાંઈ લઈ જવાનું છે? મારી ભાભી. હા, તું શું વાત કહીશો? તારી ભાભી એ બિચારી હું આ ઘરને લૂંટીને જાહે? હા, તો એનું સારું છે. હમણાં તાકીને એના બાપાને ઘરે દી આવી ને રૂપિયા એને બાપાને ઘરે મૂકી આવી. અહીંથી ચોરી ચોરીને વસ્તુ બધા બાપાના ઘરે પૂરી પાડે છે. જો આમ નામ રહ્યું ને તો મારા બાપાનું ઘર હાવ ખાલી થઈ જાય અને મારા ભાઈના ખીચા હાવ ખાલી થઈ જાય. અરે આ તું કેવી વાત કરે છે? હા, તારા ભાભી તો બિચારા કેવા હારા છે. અરે એ હું કામ અહીંથી ઘરને એના બાપાને ઘેર મોકલે? હે, તને કા મારી ભાભી આટલી હારી લાગે છે? અરે પણ એનો સ્વભાવ કેટલો સારો છે. આ ઘરને કેવી રીતે રાખે છે માણસ જોતા હોય કે ન જોતા હોય, અમે જોઈએ છીએ. મારા હાળાના ઘરના છે, મારી બેન જેવી થાય, મને ખબર ન પડે એનો સ્વભાવ કેવો છે? તો તારી બેનના દાંત છે ને ચાવવાના અલગ છે ને બતાવવાના અલગ છે. એ હજી તમને ખબર નહીં હોય તો. હા, બધો છે ને તારા મગજનો ભરમ છે, એવું કાંઈ ન હોય. અને એ બિચારા હું કામ આ ઘરમાંથી સોરી સોરીને એના બાપાને ઘરે મોકલે? હે, એના બાપાને ઘરે એટલી બધી ભૂખ છે ત્યાંથી મોકલે? ભૂખ છે એટલે જ મોકલતા હશે ને. આમ તો ખાલી ખોટા કહી શકે મારા બાપાને ઘેર હવેલી છે ને આમ છે ને તેમ છે. થોડાક દી પહેલાની જ વાત કરું, ખાલી બાને પૂછ્યું કે બા હું મારી મમ્મી હાથી હાડી લઈ જાવી કે એકની જગ્યાએ 5 હાડી લઈને દઈ આવ્યા. એ પહેલા પણ ડ્રેસ 2 ડ્રેસની જગ્યાએ 7 થી 8 ડ્રેસ લઈને દઈ આવ્યા. હમણાં કેટલી તો એની બેન હાટું કટલેરી લઈને મોકલાવી. અરે પણ હવે થોડું ઘણું કદાચ એની નાની બેનને દે તો હું થઈ ગયું, એમાં હું લૂંટાઈ જવાનું છે? હા, તું તને તારો ભાઈ નથી દેતો બધું? થોડું ઘણું દઈ ને તો કાંઈ વાત નથી. હા, તો એકારે કેટલાની કટલેરી લઈને મોકલે છે અને દાગીનો દઈ આવે અહીંયા. અને રૂપિયા તો કોણ જાણે કેટલા ઘરમાંથી લઈને દેતી હશે ઈ. અરે જો દે ને તો એના ઘરનું દે, તારા ભાઈને કાંઈ વાંધો નથી. તું હું કામ વાંધો ઉપાડીશો? તું આપણા ઘરનું સંભાળ ને. મારા ભાઈને વાંધો નથી ને એટલે જ હું વાંધો ઉપાડું છું કે મને જેટલો કરિયાવરમાં થતું હતું ને એટલી વસ્તુ મને નથી આપી. પણ જો ભાભી આજકાલની આવેલી બહારની એના બાપની ઘેર વસ્તુ મોકલે તો એ હું કેમ ચલાવી લઉં? હું કેમ સહન કરી લઉં? અરે પણ તને કેટલું દીધું છે? હું ખામી રાખી છે? આપણે ઘટે છે કંઈ? 8 તોલા હોનું આપ્યું. 8 તોલા હોનામાં શું થાય? કઈ ના થાય. અમારા ગામમાં જોવો, હા પેલા નગા કાકા, સાવજી કાકા બધાની દીકરીને 15 તોલા હોનું આપ્યું. અરે પણ બીજાનો વદાડ ન કરાય. આ તારા બાપા ને તારા ભાઈ પોગે એટલું તને આપ્યું છે ને તારે ક્યાં ભૂખ છે ને ક્યાં કોઈ દી મારી બાઈક મેં તને કીધું છે તો એટલું કેમ લાવી એમ? તો હું કામ માથે ઓઢીને ફરે છો? જે આપ્યું એ સારું જ છે ને તારા બાઈકમાં તો તને આપ્યું, બીજું હું તારે જોઈ છે. હવે તમે ક્યાંથી કયો? તમારી તો કઈ એટલી હેસિયત છે નહીં. મકાન નાનું આમ તો મકાન છે અને એમાં રૂમ કેવું, ઝૂંપડી કેવી કે ઓયડી કેવી એ તો કઈ ખબર નથી પડતી. હા, નાનકડો આમ તો રૂમ છે, આમ તો રૂમ ના કહેવાય, એને ઓયડી જ કેવી જોઈએ. અરે જો મારી વાત સાંભળ. હા, તે પેલા હંધું જોયું હતું કે નહીં? હે, કે મેં તને કાંઈ ભગાડીને તો તને નથી લઈ ગયો ને? આ લગ્ન કરીને તને લઈ ગયો છું અને તું આવું કાં બોલે છો? તને રાખવામાં કાંઈ બાકી રાખ્યું છે? તું જે માગી તને હાજર તો કરી દઉં, તારે બીજું જોઈ હું? હવે વસ્તુ માગો એ હાજર કરો છો પણ જરૂરિયાત તમારી તમે પૂરી નથી કરી શકતા ને. આ ગામની હંધાઈની બાઈઓ કેવા હારા કપડાં બધું ઓઢે પહેરે લતે, પણ તમે મને એમાંય લુકાઈ આપો છો. આમાં હું ઘટે છે? તને હું બાકી રાખ્યું પહેરવામાં? હા, તો બધું મારા બાપાના ઘરનું છે. આમાં તમે એક વસ્તુ મને આપી હોય તો કયો. જો મારી વાત સાંભળ, વાતની એક વાત, તું છે ને ભાઈ તૈયાર થઈ જાય, નથી રોકાવું આપણે. બાની તબિયત સારી નથી, એનાથી કામ નથી થતું. હાલ તું. વાતની એક વાત, હું નહીં આવું ને નહીં આવું. અરે પણ તું કેમ વાતમાં સમજતી નથી? તને આવવામાં વાંધો હું છે ને? અહીંયા તારે શું કામ છે? તારી ભાભીને જે કરવું એ કરે, ભલે કરતા તું આપણા ઘરનું ધ્યાન દે ને. તો આ ઘરે મારું જ છે. આ ઘરમાં હું નાનેથી મોટી થઈ છું, ત્યાં તો હજી હમણાં પરણીને આવી છું. એટલે તારે આવવા નથી, વાત પાકી છે ને? હમણાં તો હું નહીં જ આવું, ગમે એમ કરો તમે. હા, ઘરમાં રહેવી મારી ફરજ છે ને મારી જવાબદારી છે, એ હું પૂરી કરે. બાકી તમારા બાપનું ઘર હાવ ખાલી થઈ જાય.
એ સારું સંભાળ તારા બાપાના ઘરનો વહીવટ કરે, ઓલા ઘરનું ભલે ફને ફાચ્યા થઈ જતું. સંભાળજે, ઘરે આવીને રહેજે. એ તમારે જોવાનું. કુંજલ, હે કુંજલ, હા બપોરનું ભાતું તૈયાર થઈ ગયું? તો આવી લઈ ગયા જવાનું તમે. છે વાડીએ. ભાતું તો તૈયાર થઈ ગયું, પણ તમને ખબર છે આજે શું થયું ઈ? કેમ, શું થયું છે નવીનમાં? નવીનમાં છે ને આજે કુમાર આવ્યા હતા. હું વાત કરે છે? હા કુમાર, હા એટલા દી પછી આવ્યા આપણી ઘરે, તો કેમ થયું? હા બેનને તેડવા જ આવ્યા છે ને? તો બીજા તો હું કામથી આવ્યા અહીંયા, તમારા બેનને તેડવા જ આવ્યા છે. અને હા, મને તે ઈ નથી સમજાતું કે બેનને આપણે હજી હારે મોકલા એને અઠવાડિયું છૂતું, અને ઓલા અઠવાડિયામાં ત્યાં રોકાણા ને પછી ના ત્યાં અહીંયા જ વહી આવ્યા છે રેકાવા. તે કંઈ સારું થોડું લાગે. અને આપણે જો બાજુવાળા માસી છે, એવડા મંજુલા માસી ને આ બાજુ ગીતાબેન ને બધા વાતું કરે છે કે આ સોડી જાતા વેતરી સામણે આવી, એમ તો સારું ન લાગે. આ સાચી વાત છે તારી. હા આખું એ ગામ વાતું કરે છે. હવે તો સમાજમાંય નિશા જોયા જેવું થઈ ગયું છે. સમજાતું નથી કે આ મારી બેનને વાંધો કઈ વાતનો પડ્યો છે કે હા કોઈ પણ કારણ વગેરે અહીંયા રોકાવા આવી ગઈ અને પાછી કહેતી કાંઈ નથી. મને એ જ નથી સમજાતું કે હજી આ અઠવાડિયામાં એવો તો ત્યાં શું વાંધો થઈ ગયો છે કે તરત અઠવાડિયામાં હાહરિયું મૂકીને પિયરમાં આવી જવું પડ્યું હોય. એ હંધી વાત મેન. આ બનેવી લાલ આવ્યા હતા તો પછી એની હારવાર મારી બેન ગઈ કે નહીં? અરે હા, જો કુમાર તો આવ્યા હતા લેવા. કુમારે તો બહુ સમજાવી કે હાલ હવે હારે વહી આવ ને એમ, પણ હું તો ત્યારે કામ કરતી હતી. મને તો હું પછી કુમાર આવ્યા ને તો હું બહાર આવી, આવકારો દીધો ને પછી હું સા બનાવવા ગઈ ત્યારે સંભળાતું હતું. હું સંભળાતું હતું? એ તમારા બેન એમ કહેતા હતા કે થોડાક દી ખમો, થોડાક દિવસ મારા અહીં રોકાવાનું છે, કારણ કે મારા ભાભી મારા ઘરમાંથી ચોરી કરીને એના બાપાની ઘેર આપે છે. એવી રીતના તમારા બેન બોલતા હતા. તો હું તમારા બેનને ખબર નહીં પડતી હોય કે હું બોલે છે ને ભાન છે કે નહીં? અને છે ને મારા બાપાની ઘેરે 50 વીઘા જમીન છે અને આવા નળિયાવાળા ની મોટા મેડીવાળા મકાન છે. ખબર છે ને તમને? મારા બાપાને ઘરે કાંઈ વસ્તુની તાણ નથી, તો હું આવા તૂટલા ફૂટલા ઘરમાંથી લઈને હું જવાની ન્યા? શોભ, આવો ચોરીનો આરોપ નાખે એ તો ખોટો જ કહેવાય. અને આવો આરોપ નાખવાની જરૂર શું છે? એક તો આપણા ઘરમાં કેટલાય દીથા પડી છે અને ઉપરથી આવા નવના તેર કરે છે. હા, શોભ, તું છે ને આ વાતને મન ઉપર નહીં લેતી. હું મારી રીતે મારી આ બેન હારે વાત કરી જોઈ. બાકી તું આમાં કાંઈ પણ બોલી ને તો ખોટે ખોટી તું આંખે સડી જાય. હું આંખે સડી જાઉં એ વાત તો હશે, પણ તમારી બેન આવું બોલ્યો ને મને કાળજામાં ઘા ડામની જેમ સોટી ગયો છે. મારું કોઈ દી આવી રીતના કોઈ નામ નથી લીધું ની. ડાયરેક્ટ તમારી બેન કાલની હજી બેઠી મને કહે છે કે ચોરી કરીને બાપાને ઘેર વસ્તુ આપે છે બધી. તેને હું બોલવું હું નહીં, ભાન છે કે નહીં? અને તમે બધા સમજાવો થોડુંક એને. હા, અને વળી બા બાપુજી બેઠા એને કઈ નહીં કીધું હોય આવી વાતમાં? બા બાપુજી ત્યાં ન હોય એટલે ન કીધું હોય. અગર બા બાપુજી હાસી વાત તો કહી જ દે. આ કોઈ દિવસ કોઈનું સાંભળ્યું નથી. અને વાત રહી મારી બેનની, તો બેનની અરે હું છે ને કડક શબ્દોમાં વાત કરીને એટલે હાસું હું છે ને ખોટું હું છે એ મને હંધું જણાવી દે. એટલે જો પછી આ બેન કહે છે તો પછી મતલબ કે એવું કંઈ થતું તો નથી ને એમ? નકર એ હું કામ ને તારું નામ દે? આ મતલબ કે કંઈક તારા બાને રોકાવાય માગતી હોય છે, એવું નથી કે ન રોકાય. તમે કેવા હું માંગો છો? તમને મારી ઉપર ભરોસો નથી એટલો? તમારી બેને કહી દીધું કે ચોરી કરી છે, હું મેં ચોરી કરી લીધી. ના ના, તું કામ ચોરી કરે? અને મારે કઈક જોતું છે તો તમારા પાસે સામે હાથી ન માંગુ? બરાબર ચોરી હું છે. કામ કરું? હા હા હા, તારી વાત અરે હું બરાબરનો સહમત છું. આ તું હું કામ ને આવું કંઈ કરે હે? અને તું હું વાત કરે છે કે તમને મારી ઉપર ભરોસો નથી એમ? અરે ગાંડી, તારા ઉપર તો મારા જીવ કરતા વધારે ભરોસો છે. આ તે વાત કીધી એટલે વાત પતી ગઈ. આ વાતમાં મારે સાબિત કરવાય નથી જવાનું. હવે તો મારી બેન મારી સામે આવે ને એટલી વાર છે. આમ જો હા ભેગો ગહડકો આ સીધે સીધું ન કહી દઉં ને કે નીકળ તારા હારીએ તો જોજે, તો હું તારો વર નહીં, પાક્કું. તમે મારા વર્ષો કે નહીં એ તો ખબર નહીં, પણ હવે લે. તમારી બેન મારી ગામાં આવે એટલે જોવો એની વાત છે. પછી જોઈ ઈ છે ને હું છું. ના ના, તું નહીં બોલતી. તું હું ઘરની- કામ નહીં બોલું? મને છે ને એને એવું કીધું ને મારો રોમ રોમ વયો ગયો છે. હવે તમારી બેનને સમજાવી દેજો, નકર પછી મને સારી રીતે એને ઘરની બહાર કાઢતા આવડે છે. અરે હાલી આવ્યા મને કેવા. ના ના, મારી વાત તો સાંભળ. એ ખરી છે, આના લીધે ઘરમાં હોળી ન ખડકાય તો સારું, નકર કાંઈ નક્કી નહીં આગળ આ બધું કેમ ભેગું થાય. અલી સાંભળજે, કાંઈ બોલતી નહીં. બેન, હા જાણવા મળ્યું છે કે સવારમાં મારા બનેવી આવ્યા હતા. હા તો આવ્યા તા ને? તે બોલ ને.
શું કરવા આવ્યા હતા? લેવા આવ્યા હતા મને, બીજું હું, અને અહીંયા આટો મારવા આવ્યા હતા. તો પછી તારે જતું ન રહેવાય. અહીંયા શું કામ હતું? મારા બાપાનું ઘર છે, 5-25 દી વધારે રોકાવ તો તને શું વાંધો છે? અરે 5-25 દી નહીં, હું તો કહું છું કે તું અહીંયા 3 મહિના રોકા, 4 મહિના રોકા, પણ કાંઈ કામકાજે રોકા તો સારું લાગે. હવે કાંઈ કામકાજ નથી, કાંઈ તહેવાર નથી, પ્રસંગ નથી, અને લગ્ન કરીને 8મા દિવસે તું અહીંયા આવી ગઈ છો, તો તું વિચાર કર, આવું થોડી કરાતું હોય છે? એટલે તને તારી બેને રોકાણી એ તને ગમતું નથી એમ ને? હવે ના ના, મને તો બહુ ગમે કે તું અહીંયા રોકા, વરદી રોકા, અને બહુ સારું છે કે તું અહીંયા રહે ને. તો પણ આ આખા ગામમાં વાતું થાય, સમાજમાં લોકો આપણી ઇજ્જત કાઢી નાખે, તને ખબર છે? એટલે તને સમાજની પડી, તારી બેનની નથી પડી એમ ને? મારી બેનની તો મને લાખ ગરજે પડી છે, પણ તને અમારી કાંઈ નથી પડી. તને એવું નથી લાગતું? મને હું નથી લાગતું, મને તો જે લાગે એ બધું યોગ્ય જ છે. એટલે તમારા બાપાને ઘેર રોકાણી છું, અને હું રોકાવ તો ભાભીને સારું ને, કામકાજમાં બધી મદદ થાય. હા, મેં ભાભીને કામ તો ઓછું ફાવે છે ને એટલે. બરાબર છે કે તું તારી ભાભીને કામકાજમાં મદદ કરાવે, પણ મને તો કંઈક અલગ જ કારણ જાણવા મળ્યું છે આજે કે તું અહીંયા કોઈ કારણથી રોકાણી છો. કયું કારણ છે એવું? કોઈ કારણ નથી, મને તો અહીંયા ગમે છે ને અહીંયા એટલે રોકાણી છું. અને એમાં બાપાની ઘેર રોકાવામાં કારણ હેનું હોય? ના ના, આ તો જાણવા મળ્યું છે કે તારી ભાભી કંઈક ચોરી કરે છે ઘરમાંથી ને બધું એના પિયર મોકલે છે, એટલે એની શોકી કરવા રોકાણી છો. ભાઈ, કેવી વાત કરે છે તું આ બધી? લે, હું કામ ભાભી ઉપર એવા આરોપ નાખું કે ભાભી અહીં ચોરી કરે છે? અને ભાભી ચોરી કરે તો એનું જ ઘર છે ને, એના હારાનું જ ઘર છે. મારે થોડી કઈ હક છે એને કહેવાનું આ ઘરમાં? નક્કી તને ભાભીને અહીંયા રોકાણી ગમતું નથી, એટલે નક્કી તને ભાભીએ કાન ભંભેરી કરી છે, હે વાત પાકી. એટલે તું આજ મારો ભાઈ ઉઠીને મને કહેવા આવ્યો, બાકી તે મને કોઈ દી એક શબ્દ કીધો નથી. કોઈ દી કીધો નથી અને કોઈ દી કહેવાય નથી માંગતો. પણ બેન, પણ આજે કહી દીધો ને ભાભીની કાન ભંભેરી કરીને આવ્યો તો? હા, તો હાચી જ વાત કરી છે ને, મેં ક્યાં કોઈ ખોટી વાત કરી છે? એટલે? આ તો આંખે જોયેલું ને કાને સાંભળેલું છે એટલે કીધું તને. એ હેંભળું કાને હું બોલી હોય એવું નહીં, પણ તને તારી બાયડી જારી લાગે છે. બેન તો હવે ક્યાં ગમે જ છે નહીં? તને એ હાટું પરણાવ્યો હતો કે તારી બાયડીનું ઉપરિયામણું લે તારી બેન પાસે? મારા બેનનું ઉપરિયામણું લે અને બાયડીની સાઈડમાં મૂકે. પણ અહીંયા તો જો મારા નસીબ કેવા ફૂટા કે મારો ભાઈ એની હગી માજેની બેનને મૂકીને બાયડી બાજુ બોલવા ગયો. હું તો આખી દુનિયામાં એમ કરતી ફરતી કે મારા ભાઈ જેવો તો કોઈનો ભાઈ નહીં. હું સાચી હોય કે ખોટી હોય, મારો ભાઈ મારી પાસે પહેલા વિભવ હોય, પણ નહીં, હું તો અત્યારે સાચી શું કાંઈ બોલી નથી, તો એની બાયડીનું ઉપરિયામણું લઈને મારા વિરુદ્ધમાં આવી ગયો. માની લઈએ કે આ મેં સાંભળેલી વાત છે એ ખોટી હશે, હા, એવું કોઈ કારણ નથી, તો પછી તું અહીંયા રોકાણી છો શું કામ? એનું તો કોઈ કારણ હશે ને તારી પાસે? મારા બાપાનું ઘર છે એટલે, અને ન્યા મને ગમતું નથી એટલા માટે રોકાણી તો છું. તારા હારિયા વાળાને શું જવાબ દેવો કે ન્યા અમારી બેનને ગમતું નથી તો ગમે એવું કંઈક કરો તો એ આવે એમ કહું? એ તમારા બનેવી જવાબ દઈ દે, એની તમારે ઉપાધિ કરવા જરૂર નથી. અરે બનેવી બિચારા અડધા થઈ ગયા છે, આ તે જોયા નહીં? હે, તને મળવા આવ્યા થા તો તને જરાય દયાનું આવી કે આ હું કેવા ગરીબના છોકરાને કેવી રીતના હેરાન કરી રહી છું? એટલે તને તારા બનેવી નહીં પડી, તારા બેનની નથી પડી. એટલે મને તો એવું લાગે છે કે હવે હું આ ઘરમાં છે ને હારે વહી ગઈ એટલે તને વધારાને જ લાગુ છું. તારે તારી બાયડીનો પક્ષ લેવો, તારા બનેવીનો પક્ષ લેવો, પણ બેનનો પક્ષ લઈને તારે અત્યારે બોલવું જ નથી. એ જ ભાઈ છે ને તું મારો કે જે મને અધાડીમાં હસાવતો, મારા એકમાંથી કાવડાનું ટીપોય ના આવવા દેતો અને મારા બોયલા વેણ ઝીલતો તું. એ જ ભાઈ છે ને કે બદલી ગયો તું? હા હા, હું એ જ ભાઈ છું કે જે સમય આવે બેનના પક્ષમાં ઊભો રહેતો હતો, પણ અત્યારમાં હું એ જ ભાઈ છું કે જે બેનને હાસા સમયે હાસા શબ્દ કહેવા માટે રોકાઈ ગયો છે અને કહી રહ્યો છે. પણ છતાંય બેન, તું તો મારી કરતાં મોટી છો, હે, તારે તો સમજવું જોવે કે નહીં? પણ હું 5 પછીથી વધારે રોકાવતો નહીં, વાંધો શું છે? અરે રોકાયનો કાંઈ વાંધો નથી, પણ રોકાવાનું કોઈ કારણ ખરા? કોઈ કારણ તારી પાસે છે નહીં. અમારે ગામના મોઢે ગવણા બાંધવા જવા હે નહીં, હે, આખું ગામ વાતું કરે, કોઈ જવાબ દેવાનો અમારી પાસે ઉત્તર જ નથી. હું તો ઠીક છે, બાપુજી કાંઈ નથી કહી શકતા કોઈને. એટલે મારા બાપાની ઘરે મારે રોકાવું તો કઈ કારણ હોય તો જ રોકાવાનું, બાકી નહીં રોકાવાનું. તારી બાયડીને એના માવતર નથી સાચવતા પિયરમાં, એટલે એ તારી બાયડીએ તને ચડાવ્યું લાગે ને એ તને વાંધો પડ્યો લાગે. હવે મને હંધી વાત સમજાઈ ગઈ છે કે તારી બાયડીની ત્યાં કોઈ સાચવતું નથી, એની હાથેકની જીબડી છે ને બધાને ચડાવે. એટલે જેમ તને ચડાવ્યો એમ એના માવતરમાં હેરાન કરતી હશે બધાને, એટલે એને એની ભાભી ત્યાં નહીં સાચવતી હોય, એટલે હું એની નણંદ થાવ ને એ મારી ભાભી થાય, એટલે એને તને ચડાવ્યો. હવે મને હંધું સમજાઈ ગયું, કાંઈ વાંધો નહીં. મને બહુ દુઃખ થયું કે મારો માડી જાય વીર આજે એની બાયડીનો થઈ ગયો, પણ એની બેનનો ન થયો. કાંઈ વાંધો નહીં, મારી રાખડીનો મોલ આટલો જ રહ્યો ને ભાઈ તારી બાયડી સામું, કે તારી બાયડીનો પલ્લો ઊંચો થઈ ગયો ને મારો ત્રાજવો ઝોકી ગયો.
મને બહુ ખોટું લાગ્યું. સાચું કહું ને ભાઈ, તો આજે ખોટું તો અમને બહુ લાગ્યું બેન, પણ શું કરીએ? હે, તને કોઈ દખ નથી, તને ત્યાં કોઈ વાંધો નથી, છતાંય અહીંયા અમારી માથે પડીને જો તું મને આટલું બધું બોલી જતી હોય અને એ મારી હાસી વાતમાં ખોટી વાત હોય તો હાલ હું સ્વીકારી લઉં. ખાલી ખોટી જ વાત છે, સાચી વાત છે જ નહીં. મેં ભાભી ઉપર કોઈ દી ચોરીનો આરોપ નાખ્યો જ નથી, અને એ પણ તો ખોટી વાત લઈને મારી પાસે ખાઈ વાંધો નહીં ભાઈ. હવે મને ખબર પડી ગઈ કે તારી બેન આ ઘરમાં અરખામણી થઈ ગઈ છે. હવે નહીં આવું આ ઘરમાં, હું વહી જાય તો જો કોઈ દી પાછી પછી તું તારી બેન હાટું રડાય. અરે વહી જાતી હોય તો સારું જ છે ને બેન. હે, આ કોકનું ઘર હસવાઈ જાય, પણ અહીંયા આવીને આ હંધી માથાકૂટ કરશો એના કરતાં ત્યાં રહેતી હોય તો. પણ નહીં, હા નક્કી, હા તને છે ને નવા જૂનું કરવું છે અને એટલા હાટું તો આ બધું બોલીને ગઈ છો. બાકી અહીંયા અમારા ઘરમાં એને સુખ શાંતિ છે, છતાંય અહીંયા ઉંબાડિયું મૂકીને જાય. અરે બા, રહેવા દેવાય ને, એ હું આવીને કરી નાખત. એક તો તમારો પગ દુખે છે, શું કામ ખોટા બઢા કરો છો? અરે પણ કરવું જ પડે ને, ત્યાં પછી આના ઉપર પાણી પડ્યા કરે, ઓગરા ઓગરા થઈ જાય વાહન. હા, હું ધોઈ નાખી, તમે શું કામ ઉપાધિ કરો છો? પણ કહું છું, તું જઈ આવ્યો તારા હારે? હા બા, જઈને આવ્યો. જો તો આવી કે નહીં ઓલી? ના બા, કા હોવે આવવાનું ના પાડી. પણ હું કામ ના પાડી? હું એમ કહું છું એને પીર્યું વાલું લાગતું તું તો એને લગ્ન કર્યા શું કામ? મને બા સમજાતું નથી ક્યાં હું કામ ત્યાં રોકાણી. હા, તો આ વખતે જો એટલે ખબર પડી. હા, છેલ્લા 2 ધક્કા ખાધા મેં, 2 ધક્કામાં ન માની. હા, વખતે એણે મને કીધું. હું કીધું એણે? બા, એ એમ કે છે ને મારે આ ઘરમાં રોકાવું પડે એમ છે. હે બા? હા, એના ભાભી આવી છે ને, હારે જ લગ્ન છે ને અમારા. એ એમ કહે છે કે અમારી ભાભી છે ને હા ઘરમાંથી રૂપિયા અને ઘરેણા સોરીને બાપાને ઘરે મોકલી દે છે. બોલો, હું વાત કરીશ? હા બા, એની વહુ તો કેટલી હોજી છે. મેં એને એ જ કીધું કે બિચારા બોલ્યા ચલાવે કેટલા સારા છે, ઊંચા અવાજે કોઈ દી વાત નથી કરતા, સાંભળ્યા એને, અને એની ઉપર શંકા કરે છે. એ કે એટલે મારે શોકે કરવા રોકાવું પડશે કે મારી ભાભી હું મોકલે છે. મેં કીધું હવે તારા ભાઈને કાંઈ વાંધો નહીં, તારા બાપાને કાંઈ વાંધો નહીં, તું શું કામ માથે લઈને ફરે? તું તારા ઘરનો વહીવટ કરીને કીધું. પણ એના ઘરમાં એની વહુ ને એનો ઓલો ભાઈ ને એનો બાપ ને એને જે કરવો એ કરે, પણ આપણે શું કામ ત્યાં જઈને અળખામણા થવું પડે? એને અક્કલ કેમ નથી આવતી? બા, મેં એને એ સમજાવી કે તારા લગ્ન થઈ ગયા છે, તું આપણા ઘરનું ધ્યાન રાખને કે આપણા ઘરમાં શું થાય છે, આ ઘરમાં જે થવું એ થાય. હે, અને ક્યાં એવી રીતે કહેતા આ તારી ભાભી છે તેવી સોર છે બધું મોકલીને બાપાને ઘરે મોકલી દે. અને માનો કે મોકલે છે તો ક્યાં તારા ઘરમાંથી લઈને મોકલેશ? અને એને કે તારી માં એટલે કે હું સોર છું, મારી કર, અહીંયા ચોકીદારી જેટલી કરવી હોય એટલી. અરે બા, એ કોઈ વાતમાં ન સમજતી. એને તો બસ એમ જ છે કે આની ભાભી છે ને એના બાપાને ઘરેથી બધું લઈને એને માન ઘેર મોકલી દે, પણ એ સમજતી જ નથી કોઈ વાતમાં. મેં એને કીધું પણ તારી ભાભી એવું કાંઈ ન કરતી, આ તારા મગજનો વ્યાયામ છે, તો ખોટા ખોટા હલાડા કરીશો ખાલી ખાલી. અને એને કે તારું ઘર સંભાળીને બે ને એના ઘરનું જે થવું હોય એ થાય, ક્યાં તારી પાસેથી લઈ લેશે ને લૂંટી લેશે? બા, મેં નહીં કીધું હોય, મેં મારી રીતે કહેવાની રીતે બધું કીધું. મારા હાહારાને મેં કીધું, મારા હાહુ નહીં કીધું કે તમારી દીકરીને સમજાવો ને કે આમ થોડું આ લગ્ન જોઈએ કેટલો વખત થયો છે, ત્યાં 1 મહિનાથી અહીંયા પડી છે, આખા ગામમાં જવાબ દેવો ભારે પડે છે. બધા એમ કહે છે કે ભાઈ તારા લગ્ન છે, તારી બાયું કેમ આવી ગયા? પછી મારે ખોટું બોલવું પડે કે ભાઈ ગણેશ હોય અમારે તેડવા જવાના, ચાવથી રોકાવાની બોલી છે. રસ એક વાત કહું, આ મન લાગે એના માવતર જ છે ને એને પોસતા લાગે છે. બાકી જો માવતર એવા હોય ને, હા જા તો અમારા ઘરમાં જે થવું હોય એ થાય, તું તારું ઘર સંભાળ, તો દીકરી રોકાય? અરે બા, મારા હાહુ હારા એને બહુ કીધું ભાઈ, બિચારા એ ભોળા છે હાવ, એ સમજાવે પણ આ કોઈના બાપનું માનવી જોઈને એના ભાઈએ એને કેટલી સમજાવી, પણ આ ભૂત જ નથી સમજતી. એને બસ એની ભાભી ઉપર શંકા છે કે એની ભાભી આ બધું સોરી જાય છે. હું જાઉં કેવા? જો બા, તમારે છે ને કાંઈ નથી જવું, લઈને કંઈક ઊંચા અવાજે તમારી વાત કરશે ને તો બી મારો મગજ ઠેકાણે નહીં રહે. નકર હું છે ને ભલે નવા લગ્ન છે કરી દે અહીંથી, એને બાપાને ઘરે રહેવા દે કાયમ માટે, કરી નાખી છૂટી. કેવું મગજ છે એનું! અરે આવા તે કાંઈ વિચાર કરાતા હોય, દીકરીને વળાવી દે ને પછી દીકરી એનું હારું હાચવાનું હોય, પિયરમાં જે થવું હોય એ થાય. અને હું તો કહું એની નજર અમે આખું પિયર લૂંટાઈ જાય ને તો એ દીકરીથી બોલાય નહીં કાંઈ. હા, મેં એને એ જ કીધું ગઈ વખતે જો ને ત્યારે મેં એને મેં તમને ખબર જ હતી, હું એટલે તમને ના પડું તમારે છે ને કામ નહીં કરવાનું. એક તો તમારી તબિયત સારી નથી રહેતી અને તમે ખોટી બળતરા કરો માં, એને છે ને આવું છે તો નો જઈને પડી રહીને બાપને ઘેરે ભલે પડી રહે. હું નહીં કામ કરું તો કોણ કરશે? છે બીજું કોઈ? હું કર નાખી, તમારે નથી કરું, મને બધું આવડે છે ને. અટાણ લગી કોણ કરતું તું?
પણ તું વાડી સંભાળ, ઘર સંભાળ, આ કામ સંભાળ, તુંય કેટલું કર. બધું થઈ જાય બા. આપણે કરવું કેટલા 2 જણાનું કરવું, આપણે છે કોઈ આગળ પાછળ, એ બધું થઈ જાય. અને તમે છે ને આ કામ નહીં કરતા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. હવે છે ને આ વહુની વાત પડતી મૂકો, સમજાણું? એની બળતરા ન કર્યા કરતા તમે. જ્યારે હોય ત્યારે તમે એક ઉટાળીને બીજું થાય, મારે બધાની ઉપાધિ કરવાની. જો તમે છે ને એ રહેવા જાઓ મારી. હાલો હાલો, હું તમને બેહાડું ખાતા. હાલો તમે એને કાંઈ કામ કરવાનું. હા પાડી છે કે ખોટી છે ને બળતરા નહીં કર્યા કરવાની. બધા પાવડા ડ્રાઈવરને ગાડી દો ને એટલે હાવ છે ને તોડી ફોડી નાખે બધું. પાર્કી ગાડી હાંકવી, કોઈને પૈસા ખર્ચવો નથી. હું થયું બાપા, હું એકલા બોલો છો? આ ડ્રાઈવરને ગાડી દેવી ને એટલે શું છે, પાર્કો માલ એમ કે ઘસ બે લાલ્યા 2 ધના ધન એવું છે માણાનું. હા પસા કાકાને આપ્યું હતું ને ત્યારનું એવું થઈ ગયું છે. હા એકવાર મેં આપ્યું, મને લાગતું હતું કે આમાં કે હવે બધું બરાબર રહ્યું નથી. એ મકોડા બધા ઢીલા પડી ગયા બોલ. હવે હજી હમણાં મહિના પહેલા સર્વિસ કરાવી હતી, પૂરેપૂરી સર્વિસ કરાવી, સામાન બધો નખાવ્યો નવો, પણ માણા એવા થઈ ગયા ને એ પાર્કું હોય ને ત્યાં ધ્યાન જ ન આપે. હાય છે બાપા, એ વાત મેલો ને. મારે છે ને એક જરૂરી વાત કરવી છે અને એટલા સારું તમારી પાસે આવ્યો છું. એવું તો વળી શું કામ પડી ગયું તારે પાછું? બાપા આ સવારમાં બનેવીલાલ આવ્યા હતા આપણી ઘેરે. હા આવ્યા હતા ને કુમાર, અને તો જિજ્ઞાને તેડવા આવ્યા હતા એવું કહેતા હતા. અને મેં એને કીધું છે કે ભાઈ હવે થોડુંક રોકાવાની એની ઈચ્છા છે તો ભલે રોકાતી ને મનાવીને પછી મોકલી આપશો અમે. પણ બાપા હા તમને નથી લાગતું કે અંધુય ખોટું થઈ રહ્યું છે? તમે વિચાર તો કરો. હા પૈણાના 8મા દાડાથી બેન અહીંયા આવીને પડી છે, કોઈ કારણ છે નહીં, કાંઈ વાતમાં છે નહીં, અને ખાલી એટલું કહે છે કે મને ત્યાં હાહરિયામાં ગમતું નથી, મને છે ને મારે અહીંયા રહેવું છે. તમે અહીંયા રહેવા દો ને એટલા દાડા રોકાય, બાકી તમે જો આવું બહુ કરશો ને તો હું મારી રીતે કંઈક બીજો રસ્તો કરી. તો આવી ધમકીમાં જ બેહવાનું છે આપણે બાપા? બેટા તારી વાત સાચી છે. આપણી જિજ્ઞાને છે ને કોણ જાણે હું છે ને કે સાસરીમાં નહીં જેવી વાતમાં અહીંયા આવીને બેઠી છે. અરે કુમારને મેં સમજાવ્યા, અને આપણને દુઃખ લાગે ને, હજી અઠવાડિયું લગ્ન થયો અને તમે અહીંયા પિયરમાં આવીને બેઠા છો તો આપણે ગામમાં બધાનું સાંભળવાનું જ હોય ને. અને ન્યા જો વહુની જરૂર હોય, એ ડોહીમાં એના સાસુ એ બિચારાથી કામ ન થતા હોય. આ જિજ્ઞાને પણ હું છે ને મગજમાં ભૂસું ભરાણું, એ કંઈ ખબર પડતી નથી. કાંઈ છે નહીં. હા આપણી ઘેરે છે ને જલસા જ કર્યા છે નકરા. હા જેદુના મારા લગ્ન થઈ ગયા ને તેદુનું કોઈ કામ હાથમાં નથી લેવું પડ્યું, એટલે બસ કામ કરતા આળ આવતી હોય, બીજું તો શું હોય આમાં? હા એવું જ લાગે છે. પણ બાપા હાસું કહું ને તો આમાં તમારો વાંક કહેવાય ખરો. હા તમારે હાસી શિખામણ આપવી જોઈએ. 2 સારા શબ્દો ન કહેવાય પણ 2 કડવા શબ્દો કહેવાય અને હાસા કહેવાય. હાસા શબ્દો કહેવો ને તો જ એને કંઈક ભાન થાય. બેટા મેં એને કીધું જ હોય ને, એને છે ને ઠપકો આપ્યો તમે, પણ હવે એ કોઈ વાત માનતી જ નથી. તને તો ખબર છે ને તારી મોટી બેન કેટલી જીદ્દીલી છે, એ એનું મનનું ધાર્યું કરે એમ છે. એ ગમે તે રીતે એને છે ને આપણે કંઈક શીખવાડવા ને તો એ ઉપરથી આપણને પાઠ ભણાવે એમાંની છે આ તારી બેન. ખબર છે મને. હમણાં તેની યાર વાત કરતો હતો, એની યારે હંધી વાત કરી, એને સમજાવી, પણ કોણ જાણે કઈ કેસટ એના મગજમાં હાલે છે કઈ સમજાતું જ નથી બાપુજી. તારો ઉધડો લઈ લીધો ને સામેથી? ઉધડો નહીં, આપણને તો બોયલા છેલા જેવું જ નથી લાગતી. હા જાણે કે આ ઘર અહીંયા રોકાવા આવી છે એમાં આપણો બધાનો વાંક છે, એનો તો કઈ વાંક જ નથી. આ અક્કલ એનામાં નથી ને બેટા, એટલે જ છે ને મારે નાનપણમાં ઘણી વખત છે ને એ ભણતી ને તો એ હેરાન થવું પડતું. એ સ્કૂલના માસ્તરે મને બોલાવતા કે આ છોકરીને તમારે છે ને ભણાવવાની જરૂર નથી, એને ઘરે રાખો ને કંઈક ઠપકો આપો ને ઘરના કામ શીખવાડો. પણ આપણે એમ કે ચાલો થોડુંક ભણી લઈ, પણ તોય ભણ્યા પછી અક્કલ ન આવી એનામાં. બોલ શું કરું હવે? બાપા અક્કલની વાત તો દૂર રહી. હાલો માની લઈએ કે અહીંયા કદાચ એ રોકાવા માંગતી હોય ને રોકાય તો એમાંય વાંધો નથી, પણ હવે હા ઘરની નાની મોટી વાતોને લઈને હા ઘરમાં ડખા થાય એવું હું કામ કરવું જોવે? હા બનેવીલાલ આવ્યા ને તો હું વાત કરીશ ખબર છે? હું વાત કરી? અરે એને એવું કીધું છે કે આ મારી બાઈ જે ઘરમાં છે ને એને ઘરમાંથી ચોરી કરીને બધું એના પિયર મોકલવાની ટેવ છે, એટલે શોકી કરવા રોકાણી છે આ બેન. બોલો. અરે આ ઘરની વહુ, આ ઈ પંચાયત એને ક્યાં કરવાની જરૂર છે? અને વહુને હું જાણું છું બેટા, એ કઈ ખાનદાન દીકરી છે અને બેટા એ ખાનદાન ઘરની દીકરી છે. એ આવા ખોટા કામ થોડી કરતી હોય. હવે આને કોણે હવે મગજમાં કોકે કંઈક કામ, આપણી જિજ્ઞાને કોણે કાનમાં કોકે ભેરવું લાગે છે, ભંભેણી કરી લાગે છે? છે ખેરવું હોય બાપુ, પણ તમે એકવાર તો વિચાર કરો. હવે આ વાત હા
કુંજલે કાનો કાન સાંભળી લીધી છે. હવે કાનો કાન તમારો કોઈ વાંક ન હોય ને કદાચ કોઈ તમારો વાંક કાઢતું હોય તો શું થાય તમને? આ ઘરમાં ઈ જો વાંધો વહરકો ઉપાડ છે ને તો નહીં થવાની થાય બાપુજી, વાત તો અલગ. એ આપણા ઘરમાં છે ને દેતવા મુકાય અને આ શાંતિથી રહેવી છે ને, રોટલો ખાવી છે ને, આ જીજ્ઞા આવીને છે ને બધું ભંગાણ કરશે. હવે આને ગમે તેમ કરીને એને છે ને એના સાસરે તો મોકલવી જ છે. એ આજે ફરી પાછું છે ને ઠપકો આપો અને કહું કે ભાઈ તું હાલતી થતો અહીંથી અને વાર તહેવાર આવજે, બાકી તું તારું ઘર સંભાળ. હવે તારા લગ્ન થઈ ગયા છે, અહીં શું છે? પણ હવે આ છોકરી છે ને ઠપકાથી નહીં મેળ પડે બાપુજી. હું તો કહું છું કે બાવડું પકડીને બે ચાર લાફા ચડાવીને ઘરની બહાર કાઢી મૂકો, પછી શું કરે છે એ આપણે જોઈ લઈ. અને આમે જ્યારે હોય ત્યારે ખોટે ખોટો વટ કરવો એમ થોડી હાલતું હોય બાપુજી. પણ હવે છે ને એને નાનેથી સંગત જ કોણ જાય કોની કરી છે ને કાંઈ ખબર પડતી નથી. એ મનમાં એક વાર ઠાન લીધું, એ મનમાં એક વાર તેમ પકડાઈ ગયું ને, એ જડશું છે, હાવ છોડતી નથી જટ. બસ આમ કરવું છે એટલે મારે આમ જ કરવું છે. હવે બોલો ત્યાં સાસરીમાંથી અહીંયા આવતા રહ્યો તમે, ત્યાં ન એને બિચારાને કેટલી તકલીફ પડતી હોય. કેટલી તકલીફની ક્યાં વાત કરો છો? એ તો હારો માણા કહેવાય બિચારો, હે કે મારો બનેવી અહીંયા આવીને બીજું કાંઈ કરતો નથી. નકર એણે જો છૂટા કરવાની વાત પકડી લીધી હોત તો આપણું તો નાક કપાઈ જાત ને બાપુજી. સીધી વાત છે બેટા. હાલની હવે જીજ્ઞાને કેવી આજે પાછા, અને તારી માને કહું કે આને છે ને મોકલી દે જટ, હવે અહીંથી રાખવાની થતી. સારું. હા તો મને લાગ્યું કે મારે આની વિશે તમારી યારે ચર્ચા કરવી જોવે ને એટલે તમને વાત કરી, પણ તમારી રીતે સમય પારખીને વાત કરજો. એ સારું કર્યું. એ આ જાણકારી તો મળી કે આપણા ઘરમાં છે ને પેલો ચોકી કરવા આવી છે. હવે આવું તો કે મગજ હોય. હાલો હું ત્યાં જાઉં વાડીએ. જય શ્રી કૃષ્ણ. જય બેટા જય. હા અને વાળું ટાણે પાછો આવતો રહેજે પેલો. હા